બાટલો ચાલે છે. ઘેર ડૉક્ટરે બાટલો ચલાવવા આવ્યા હતા તો ઘેર બાટલો ચાલે છે મમ્મીના. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરીમાં. તો સવારે વહેલા ઉભા થઈ ગયા છે, ઉભા થઈને ચા પી દીધી છે. હવે બાજુ તડકે બેસી છીએ અને આજ મમ્મીને અંછામાને જવું છે. અમારે ભત્રીજો છે એનું શું કહેવાય જોખવાનું છે, એટલે બધા જઈએ તો મમ્મીની બધા તો જવાના છે. અને આજે એક આપણે માજીદારા સમાજનો સમૂહ લગ્ન છે. જોઈએ છે જે વાત જવડાય છે, જે વાત જવડાય ના જવડાય તો ઘેર છીએ, ઘેર જે કશું કરી જાઓ આપણે. બરોબર ને? જય માતાજી. જય માતાજી. શું કરે? શું કરે? મગ ખાય? તને ખાણ ભાઈ જાવ નહીં હે? મામીને દે દે ને. મામી દે દે તો રિક્ષા કે સાધન? રિક્ષા કોણ કરજો ભાઈ? હા ચાલો ચાલો અંસર મારે જવાનું છે. પેલા શું કહેવાય છોકરાને જોખવા જવાનું છે, એટલે અંસરમાં ખાયકા તૈયારી કરી છે. જમવાની ખાવાની વિચાર્યો નથી. ઉભા રહ્યા છે એટલે મમ્મી બધા જોય ને આપણે ઘેર પાસે એમને હવે હા ઘેર રિક્ષા આવી જાય. શું જવાનું હતી રે? જવાનું નથી પાટણ પેલી બાજુ. પાટણ તો જવાનું, ઘર જવાનું છે કે મોના નરેશભાઈ ઘેર દાદી ક્યાં જોખવાનું છે કે આમથી ધીરે આવ્યું છે ને આપણે મામીની આવ્યું હતી. આ રિક્ષાને જવાનું જો હવે જાય બપોરે આવે તો કલાક જેવું થાય, વધારે નહીં થાય તો કોઈ 3-4 વાગશે, વધારે તો કોઈ નહીં થાય. દસ આવતા માણસામાં તૈયાર થઈ ગયા, રોટલા બનાવે છે બાજરીના. તૈયાર થઈ ગયા. જય માતાજી. લે ઉઠો ને સમાજ હેરી છે પછી જલ્દી હાલો. આ તો ઘરે આ છેલ્લું પેપર છે તો ઉઠો યાર મોડું સારો અને સમાજ હેરું ઉઠે હા જલ્દી ઉઠી યાર ઉઠી વાત ઉઠી. હા મામી આવો. એટલે આ હુના દોરો કરાવ્યો છે તો હા ચલો આપણે ચા પીએ. મમ્મી વાત તપેલી આવી તપેલી વાત નહીં રાવડામાં તો ચા નહીં પીવામાં તો નાઇટમાં હતો તો હવે ઘેર આવીને શું જાય રહ્યો. તો હવે મમ્મીને બીમાર થઈ છે. મમ્મી તાવને કેન્સલ કરે છે અને મમ્મી મારે ડૉક્ટરને ઘેર બોલાવશે તાવનો બાટલો ચડવા માટે. અને તાવ અને શરદી બધું થઈ ગયું એટલે બાટલો ચડવા માટે ડૉક્ટરને ઘેર બોલાવે છે. તો ડૉક્ટર સાહેબ અમને ઘેર આવતા છે, બાટલો ચડાવશે. અને અંછામાં અને અમારા પા 2 જણા જઈને આવતા રહે જોખણામાં. અંછામાં કચા શું કરે છે, મમ્મીને બાટલો ચાલુ છે, બાટલો ચડાવે ડૉક્ટર બાટલો ચડાવી છે. જો મમ્મીને બાટલો ચડાવે છે. ઘેર ડૉક્ટરે બાટલો ચડાવવા આવ્યા હતા તો ઘેર બાટલો ચાલે છે મમ્મીના. જો આમ જાવ તો બાટલો ચડે છે પછી પીશું પછી ખબર પડે છે. તમે હેડ્યો હવે અંછામાં ભાઈ 2 જણા હેડે છે. અંછામાં સેટલને આવ્યો તો હેડે ઘા ખટક કરે. મમ્મી હજી બાટલો છે, મમ્મી જાણું મમ્મી કેન્સર રાખ્યું અને ભાત હોય છે. જો ભાઈ રિક્ષાની જઈને આવો હા ને આખો જઈને આવો. મમ્મી બાટલો ચડે છે એટલા માટે ભાત હોય છે ને મમ્મી ઘેર રહેશે. બાટલો ચાલુ છે મમ્મી હતા એટલા માટે ભાત મોકલું છે ને મમ્મી ઘેર રહેશે. મમ્મી બાટલો ચડાવે છે. મમ્મી તો હજી બાટલો ચડાવે છે. હજી અડધો બાટલો હજી હવે અડધો આવ્યો છે. બાટલો ચડે છે મમ્મી તો. અને બધું કામ કૈલાસ માટે આવ્યું કરા ઘર ચડાવે રાખજે હે તો ખા મગનું બનાવ્યું કે હે તો તું શું બનાવે છે હે કોક એટલે શું નામ તો હશે કે દુકાન આપણે હવે નહીં આવતા રહીએ. મમ્મી બાટલો ચડાવવાનો ટાઈમ લાગશે, અડધો કલાક જેવો થાય પછી બાટલો અટકાવવો પડશે. અડધો કલાક જેવો એટલે કે આપણે નહીં આવતા રહીએ પછી એટલે કે બાટલો પતવા વાર લાગશે. મમ્મી હજી હુરી છે અને આપણે નહીં આવતા રહીએ. ચલો નાવા જઈએ
નાહી ધોઈને આવતા રહીએ. તો ફાઇનલ નાહી ધોઈને આપણે આવી ગયા છીએ. બાટલો ચાલુ છે, બાટલો ચડે છે, બાટલો પતા એટલે બાટલો કાઢી નાખશું. તો અમને થોડી ઘરમાં કોની નજર લાગી ખબર જ નહીં. રોજને રોજ કોકનો દવાખાના થતો હોય, રોજને રોજ કોકનો દવાખાના થતો હોય. આજ મમ્મીને બાટલો ચડે છે, પછી કાલ અંછામાં પતરી દુખતી હતી, એના 2 દાડા પહેલાં માના બાટલા ઘેર ચડાવવા બોલાયા હતા. તો અમને ઘરમાં કોની નજર લાગી છે ખબર પડતી નથી. રોજને રોજ બાટલા ચડતા, રોજને રોજ દવાખાના થતા હોય છે. કોકને પતરી દુખતી હોય, તાવ આવતો હોય છે, એમ થાય છે. કોકને કોક નજર લાગતી હોય છે, અમને શું થયું છે ખબર પડતી નથી. તો બાટલો બધો બાકી છે, બાટલો પતવા આવ્યો છે. તો મમ્મીને બાટલો કાઢી નાખીએ. પછી મમ્મી થોડા બેસે અને થોડું ઘરનું હરતી ભરતી છે, તડકે આવીને બેસે તેને થોડું સારું થઈ જાય. તો હવે બાટલો ચડી ગયો છે, તો બાટલો પતાવી દે. ચલો હવે આજે એમનું છેલ્લું પેપર છે, 2 વાગે જવાનું છે પેપર લેવા માટે. શું કરો છો? હા, તું તો કહું કચરા બધું કરે છો. તો હવે શું કરે છે? પેપર જ લાગે. આ છેલ્લું પેપર કાલથી શું કરવાનું? 10 થી 5 છે રજા કાલથી? કાલથી જઈ રજા છે નહીં પણ ચાલો તૈયાર કરો. હવે જાણ 2 વાગે જાય, 2 વાગે પેપર હોય ને તો વાત થોડી લાગશે પેપર આવતો. ગાય કોમ પતી જવા નહીં આવતા ને જવા પછી જઈએ ગાય જીએ જલ્દી પતે છે. ગાય કોમેન્ટ જાઉં તો ને હું તો ઘેર છું. તારે કોઈ પેપર ચાલ ટાઈમ આવી જા થઈ જાય એટલે બધો કહું છું. અને હોતે બનાવી નથી હું હાજર ના આવતો હોય ને. શું કીધું હોય ને? તો શું કચરા બધું કરે છે કૈલાસ પછી. બાટલો કાઢી દીધો. મમ્મીઓ લુખો જોવા જાય છે. બાટલો કાઢી દીધો. અને હજી અમારે હજી કચરા પોતો હજી કરીને બહાર ઊભી રહી છે. તો હજી કચરા પોતું કર 1 વાગ્યું જો, કલાક બાકી છે. પૂરું કચરા પોતું પૂરું. આ જોતો ખરી. આ શું કરી? હે શું કરી? ચાલતા રોડ પર જતા હવે ઘેર જઈએ. તો મેટર થી આવા ઊભો છો આમાં. હવે ઘેર જઈએ ચાલતા થોડી બબાલ થઈ હતી, જોવા ગયા હતા. કોની બબાલ થઈ હતી જોઈ લીધી. હવે ઘેર જઈએ છીએ. કૈલાસને હવે ટાઈમ થઈ ગયો છે, પેપર લખવા જવાનું છે. આજે સંસ્કૃતનું પેપર છે, આજ લાસ્ટ પેપર છે. એટલા માટે હવે તૈયાર થઈને ફરે છે. હવે રિક્ષા આવશે, રિક્ષા લેવા આવશે એટલે દાહે હવે પેપર આવવા માટે. પેપર લખીને એટલા વાગે આવે? 5-6 વાગે આવશે સંસ્કૃતનું પેપર લખી. આજ લાસ્ટ પેપર છે. અને મમ્મી હજી કપડાં ધોઈ રહી છે અને તમારે જે આવ્યા જ નથી અમારે. તો જુઓ કૈલાસ ઉડતી આવે છે. આ છેલ્લું પેપર છે. આવા પેપર લખવા જાય હવે. હે પેપર આ સંસ્કૃતનું પેપર આવે છે. આ મોટું અંતર પેપર આવે છે. તો હવે કૈલાસ પેપર આવવા પણ જતી રહી છે. અને મમ્મી જમવાનું બનાવે છે. કપડાં બપડા ધોઈને મમ્મી કપડાં આવી છે હવે જમવાનું બનાવવા માટે. અમે શું બનાવો? તું તાવ ઉતર્યો? તો હોજો ઉતર્યો આજથી? ફોટો પડી જાય. હા મમ્મી તાવ ઉતરી ગયો. બાટલો ચડાયો તો તાવ ઉતરી ગયો. જમવાનું બનાવે છે. અને હાથે ઓછો આવ્યો તો હોય થોડી અંદર જતી હતી કે હાથે ઓછો આવ્યો તો ઓછો ઉતરી ગયો. હવે મમ્મી પપ્પા માટે જમવા માટે બોલાવ્યો હતો. તો જમવા લઈને આપણે રૂમમાં આવી ગયા છીએ અને હવે જમવા બેસી છીએ. મમ્મી બટાકાનું શાક બનાવ્યું. બટાકાનું ખાતો નથી પણ આજ મમ્મી બીમાર છે એટલા માટે બટાકાનું શાક ખાઈ લે. જોઈ લો મમ્મી બટાકાનું બનાવ્યું શાક. બટાકાનું શાક ખાઈ લે. ખાઈને પછી મળીએ. ચલો તો ફાઇનલી આપણે જમવાનું પતી ગયું. ચા આપી લીધી છે અને હવે નવરા થઈ ગયા છીએ. આપણે હજી અંછાવાને આવ્યા નથી. હવે ઘરમાં બધું કામ પતાવીને હવે ઘરમાં જવા નીકળ્યા છીએ ટાઈમ પાસ કરવા માટે. તો અરે પાછા આવી જઈએ. ચલો આપણે તો અમારે અંછામાં આવી જવા બેઠા. શું કરે અંછામાં? અને શું કરીને આવ્યા? હે જોશી ને અને પૂનમને જોશી બેંગા જોશી તે કોણ આવ્યું હતું? કોણ આવ્યું હતું? બધા આવ્યા હતા. શું ભાઈ ખાવા ખાધું ભાઈ? હા તલસા કઈ ના સમય એમ કહો. મારી મમ્મી ગોદરા પાથરા છે. હું ગોદરા પાથરા
તાવ ઉતર્યો ફોડો પડ્યો દવા લીધી હું જઈને આવું તો હા ગોળીઓ તો જો ઘરમાં ગોળીઓ તો ચેટલી પડી છે આ ગોળીઓ ચેટલી પડી થેલી ભરેલી ગોળીઓ પડી છે બોલો એટલી બધી ગોળી લેવાનું ચાલુ છે હા બેદલાલજી છે ને મજા આવી ગઈ ને મજા આવી ગઈ મજા આવી ગઈ હા મજા આવી ગઈ ને સવારમાં 10 વાગે ગયા હમણાં આવ્યા છો ગાઈસ તો ફાઇનલી આપણે હવે ઘરે આવી ગયા છીએ બધું કામ બામ પતી ગયું છે તો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો કેવું લાગ્યું છે તે કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યુટ્યુબમાંથી જોતા હોય તો ફોલો કરી દેજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા મળે છે આવજો